રસન પટલ ને ગંગાબાઈ એ દેવકી ગાલોળની એ રસન પટલ ને ગંગાબાઈ એ દેવકી ગાલોળની એ કર્મણ કરીને પુત્ર પોતાને કર્મણ કરીને એ પુત્ર પોતાને એ સાવલિયા કુટુંબની માય પ્રગટા હે સાવલિયા કુટુંબની માય પ્રગટા ભગત ભોજલ રાય જેને ઓળખાયા ચમરામ જોને ભગત ભોજલ રાય એ પ્રગટા ભગત ભોજલ રાય શાસ્ત્રમાં તો હજારો વર્ષ પહેલાના ઇતિહાસ છે. આ કાલ હવારની વાતને બધા તમે એને ઓળખો નામથી ભોજા બાપા જલારામના ગુરુ જલા બાપાના ગુરુ ભોજા બાપા એ લોકો માનતા નતા. ઉગમ ભોજે મનાવી દીધું. એને એમ છે કઈ કણબી ગુરુ હોય એમ અને આવો પુરુષ થાય એમ. હુગમ ફોજે અનંત પુરુષને પ્રગટ્ય કરીને જગતમાં જાહેર કરી બતાવ્યા. હાથી હકીકત રજૂ કરી દીધી. છાનું સપનું કાંઈ રાખ્યું નહીં કહે છે. કણબી જ્ઞાતિની માં ચોયણીને કડિયું પહેરનાર, માથે પાઘડી બાંધનાર, એનો જન્મ ક્યાં થયો અને કઈ રીતે ભક્તિ હૃદયમાં ધારણ કરીને આનો ઉદ્ધાર કેમ તેરો એટલી જ વાત આપણે જાણવાની છે. અને એને કઈ ભક્તિ કરીને કેમ વૈષ્ણવ બન્યા. વૈષ્ણવ બન્યા કહે છે. દેવકી ગાલોર જેતપુરથી માર્ગ નીકળે પરબવાવડી જવા માટેની આ વચાર આવે છે. એની પહેલા અમારા ગુરુદ્વારો આવે છે બેડા પીપળિયા ગામ. એનીથી 1.5-2 કિલોમીટર અમારું જન્મસ્થળ આવે રેશમડી ગાલોળ. આવો સહયોગ જવો તો ખરા મારા ગુરુએ કેવો કર્યો છે. વાસુરે કલ્પું નહીં હોય આવા મારા ગુરુનો દેશ. સીમાડે સદગુરુનો દેશ ને આ બાજુ ભોજો બાપો અને એના ગુણ આ ગાહે કોને ખબર હતી. આ ગુરુની કૃપા તો જેવો કૃપા એટલે કઈ રૂપિયાના વરસાદ નહીં. અને નરકે હોત લઈ જાય. કબૂતી લાગે, અભિમાન થાય અને આમાં પ્રેમ જાગૃત થાય. વૈષ્ણવ બનાવી દઈએ. હદ કરી નાખી.
આવો ત્રિવેણી સંગમ, આ બાજુ ગુરુદ્વારો અને આ બાજુ આપણું ગામ ને સામે જ ભોજા બાપાનું ગામ. ત્યાં દહીણું દળાવવા હું જાઉં, રૂમાલનું બટકું ન હોય. આ છોકરાને દાસ્તાન અટાણુંથી એમ નમ દેતો આ ચોખવટ થાય છે. આંકડાના 5 રાખવા પડે. આવી સ્થિતિના આપણે માણસ આમ જો આપણને ક્યાં બેહાડી દીધા. હવે હું જોઈ છી હાડેડ થવું છે, કૂતરાની જેમ ભટકવું છે. કેને તમે માન સન્માન કયો છો? એ તો ઘડીકનું આપે છે. હા, ગુરુનો મહિમા છે. આંકડાના 5 રાખવાના. બાપુ 1 રૂપિયો આપેલો હું ત્યાં જાઓ, આવડો પેડનો આપે ખાઈને રાજી થાય. દહીંનું દળાઈ આવી. એ દેવકી ગાળોની માં. અહીં ખબર નહોતી આને કે એક સંત પાકી ગયા ને એની નિશાનીઓ છે. કારણ કે ગુરુએ જગાડ્યા નહોતા ને. અંધો જ્ઞાન રૂપી નિંદ્રામાં હતા ને પેંડા હાટો. લે જાગ્યા તો એ દેખતો થઈ ગયો. જીવ જાગે તો ખબર પડે કે ઓહો, માટે જાગી જા, કેટલું આયુષ્ય વયો ગયું અને અટાણુંથી હું કર્યું. અને આ ચોપડા બાળી નાખવાય તો એનો ઉપાય હું છે? જ્ઞાનને તું ધારણ કરી લે. એ દેવકી ગાલોળની માય કરશન પટેલ ને ગંગાબાઈ દંપતી, સાવલિયા કુટુંબની માય. એની અટક સાવલિયા છે. કર્મણ કરીને એક દીકરો છે. ખેતી પ્રધાન જીવન જીવી રહ્યા, ખેતીવાડી કરે ને પેટને પોષણ આપી રહ્યા છે. તો એવો બધો કઈ જંજાળ નહીં કે ખૂબ પૈસા થઈ જાય ને સાવકાર થાય ને એવું કઈ હતું નહીં. આવું જીવન જીવી રહ્યા છે એ સાવલિયા કુટુંબની માં. સદગુરુએ એસી કરી શકે નહીં કોઈ હો, એસી કરી. સપ્તદીપ નવખંડમાં જેનો પલો ન પકડી શકે કોઈ, એવું કર્યું. જેમ માયા તો આપણને પકડે ને એમ ભક્તિ પકડે તો મજા એની બીજી બની જાય. માયા જીવને પકડે છે ને, ગમે ત્યાંથી પકડી અને હેરાન કરે છે. ઘણી પ્રકારની માયા હોય છે. અને એવો ગુરુ જ્યારે રીજે તો ભક્તિ તમને પકડવા મળે તો તમને એમ થાય કે ઓહો, એ ગંગા મહિના કુખની અંદરથી ભોજા બાપાનું શરીરનું પ્રાગટ્ય થાય છે. પ્રબળ કમાયો લઈને પ્રગટા, એ 1841 ની માં પ્રબળ કમાયો લઈને પ્રગટા, એ 1841 ની માં ગંગા માને એ આનંદ ઉપજો, ગંગા માને એ આનંદ ઉપજો, ભોજો નામ ધારણ કરાય પ્રગટા. હા, ભોજો નામ ધારણ કરાય પ્રગટા.
ભગત ભોજલરાય દુધડિયા પાય ઉજેરિયા અન લીધા નહીં એ લગા દુધડિયા પાઈને ઉજેરા હે અન લીધા નહીં હે લગા બાર બાર વર્ષના એ વાણલા વાયા બાર બાર વર્ષના એ વાણલા વાયા માત પિતા બવ મુજાય પ્રગટા હે માત પિતા બવ મુજાય પ્રગટા ભગત ભોજલરાય જેને ઓળખાયા ચમરાય જોને ભગત ભોજલરાય હે પ્રગટા ભગત ભોજલરાય પ્રબળ કમાઈ લઈને પ્રગટો અનુષ્ય મનુષ્ય કોટિક જન્મના પુણ્યના પ્રતાપે માનવ દેહ મળ્યો પણ સંસ્કાર પૂર્વના કોઈ અલૌકિક લઈને આવ્યો. મોટી કમાઈ હોય ને તે ભક્તિ પ્રાપ્ત થાય અને સંત ચરણે જવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય. નગર ગાયન વયો જાય. પાડોશમાં સંત રહેતા હોય તો ડોકું ન કાઢે. અરે એના કુટુંબમાં પાક્યા હોય એને શરણે નથી થયા દાખલા. કમાઈ નથી. લે પ્રબળ કમાઈ લઈને પ્રગટા હે ગંગા માના ઉદરથી છઠ્ઠીને દિવસે અરખથી બૈરાઓની સાથે ભોજો નામ ધારણ કરાય. ગંગા માને આનંદ પ્રગટ્યો. એવા પુરુષ પ્રગટે ઘરમાં શાંતિ થાય, ઘટમાં થાય, કુટુંબમાં થાય અને એવા સમૃદ્ધ પુરુષ પ્રગટે દેશમાં થાય. એ તમે કહો કેમ થાય? વરસાદ અનરાધાર વરસે, સારા વરસ થાય, ઉપજ બમણી તમણી આવે, ધંધા પાણી વિકાસ થાય. હા એની કૃપા. શાસ્ત્રમાં આમ લખ્યું છે. ઉત્પાત થાય, ધરતીકંપ થાય, તોફાનો ઉત્પન્ન થાય તે રાક્ષસના જન્મ થયા. હરણાકંસનો જન્મ થયો તે આવું થયું. આવા દાદાશ્રી આપણા મહાપુરુષ જેની ઉપમા કંઈ ના આપી શકાય. વેદનું, શાસ્ત્રનું, પુરાણનું બધું જ્ઞાન એના બાળકોને આપ્યું છે. આવું થાય તે આવું હોય. હે અને સંત વિહોણી પૃથ્વી નથી 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 ને નથી. ઘણા બેઠા બેઠા ટોસા મારતા હોય નવરી બજાર. અટાણે સંત બાંધ એવું કાંઈ છે જ નહીં. એને જ કરવી નથી એ આઈટમ છે. संत न होत संसार में जल जाती ब्रह्मांड ज्ञान केरी लहर से ठारत है ठामो ठाम बे पड़ भेगा थी जाए वरसाद वरस तो बंद. हाँ तो शेड़ी ने वाके एड़ी पीवे है. पापी गुंडाधारी मनुष्य माथा भारे पोषण लिए से वो नहीं वायदे न करे ना हटो वरे एम नहीं. पानी वगैरह रखड़वू पड़े, પૈસા દેતા ન મળે પણ ઓના હાટું એને કૃપા કરવી પડે છે. ત્યાં રાયડી પડી જાય ત્યાં કંઈ બીજું બોલ હાલે થોડાક દી ન હોય ધૂન ચાલુ કરી દેવી પડી ગયું ગામું ગાય.
નહીં, મેઘ હું જ વરસાવું છું. ગીતામાં કૃષ્ણ પરમાત્મા હું જ વરસાદ મારું સ્વરૂપ છે. અર્જુન, તારે એને દર્શન કરવા હે તો આ જો, આ એનું સ્વરૂપ છે. લે, એકના શસ્ત્ર કણ હું જ કરું છું અર્જુન. તો જાહેર મકાઈનો ડોડો તું જોઈ લે, એનું સ્વરૂપ છે. અનદેવ કહી છે. ઘઉંનું કારખાનું કોઈ નાખે રાજકોટમાં? તરબૂચનું, ચીકુનું, જામફળનું, પોપૈયાનું, કેવડું બીને કેવડું ફળને શરીરને કેટલો સંતોષ. આવો પ્રસાદ આપણને આપ્યો છે. અને એમાં ઉત્તમ મનુષ્ય, એના હાટું આ બધું બનાવ્યું છે. ભોજલ નામ ધારણ કરાય. આવી પ્રબળ કમાઈ લઈને, હાથ બંધ છે કે ચાલુ છે જોઈ ગયો આને જરાક, મને તાણી પડે. ભોજલ નામ ધારણ કર્યા. બાળકને પહેલા તો માં પોષણ જ આપે. અહીં દવર આવે છે આ તે. ધીરે ધીરે એને ચૂરમું ખાવાનો પુરુષાર્થ કર્યો, મોટા થવા લાગી ગયા, પણ એને ગ્રહણ ન કર્યું. એટલે એને એમ છે થોડોક મોટો થાય એટલે ખાવા મળશે એમ. તો દૂધ પાવા મળ્યા. 1.5-2 વર્ષે બીજા દીકરાનો જન્મ થયો, જેનું નામ જસો રાખવામાં આવ્યું. બાપાની 3 ભાઈઓ છે. જસાભાઈ નાના હે, વચેટ ભોજા બાપા હે. આવું કુટુંબ નિરાળું બની ગયું. 3 દીકરા, 2 માવતર, 5 જણાનું કુટુંબ બન્યું છે. પણ ભોજનનો એ કમાઈવાળો અંશ, હેતપ્રીત મા બાપની એના ઉપર વધારે. ભાઈઓ પણ એને માન આપે. અન્ન લેવાનું નહીં. અરે આવડો 8-10 વર્ષનો થયો તોય ન લીધું અન્ન. બધા કહેવાનું ખાવું જોઈએ કે નહીં, પણ કાંઈ બા ભૂખ્યું રહેવા દઈએ, 2 તાળી દૂધ પાઈ પી લઈએ. આ છોકરો અન્ન લેતો નથી. દેવકી ગાલોળ આખામાં વાત પસરી ગઈ. ભોજો ખાતો નથી, દૂધ પીવે. એનો ભેદ કોઈ જાણી શક્યો નહીં. પોતાને પૂછે કે મને બસ ગમતું નથી, મારે નથી ખાવું. ચોરે જાય, ઝાલર ડંકો વગાડે, પૂજારી આરતી કરે. મોકો મળતા ભોજા બાપા એને પૂછે કે મહારાજ તમે કીધું નહીં આ પૂજા આરતી કરો છો, તમને ભગવાનને દેખાય છે? આનો હું જવાબ દેવો? અરે આણે કેને શીખવાડ્યું છે? અરે ભોજા આ મૂર્તિ હે કે તો મને ખબર, પણ તમને હાથે કીધું નહીં સેવા કરો. અમે તો દર્શન કરીને વયા જાય છે. ના બટા એવું કાંઈ નહીં હો, અમે બધા આમ ધૂપેરીઓ લાવી લઈ. માળવો વાહ કરવું. રેશમડીમાં નદીને કાંઠે મંદિર શિવબાણ છે, અને દેવકીમાં હેમંત છે. 3 ગાલોળ છે. દેવકી ગાલોળ, રેશમડી ગાલોળ ને થાણા ગાલોળ. 2 હાંડા જેવા ગામ ને સુખી ગામ પહેલેથી. ન્યા અમે કાંઠે ગામ પૂર આવ્યું હોય તો કે ભોજો જાય. ન્યા બે ન્યા પૂછો સાધુ લોકોને કે તમે આ બધું કરો, બીલીપત્ર ચડાવો, દૂધના લોટા હાથે નવરાવો, બાપાને તિલક કરો. એ હું જોઉં છું તમને ભગવાન મળ્યા, શું કરવું? ભજે ના કંઈ મળ્યા નથી, અમે આ કરી છીએ. અમે પૂજારી કહેવાય, અમારો આ ધર્મ કહેવાય, પણ હાચુકલા એમ કોઈ જવાબ મળતો નથી. હા, કોણ મૂંઝવણી મટાડે ને તમારે કાલે પૂછી જો. એ સમયમાં 150 વર્ષ પહેલાની વાત છે. કાલે પૂછી લો, એનો જવાબ કોઈ આપશે નહીં. સાચા ભગવાન કેમ મળે? એ ક્યાં રહેતા છે? શું જાપ જપવાથી કોઈ માળા ફેરવે? તમે કીધું નહીં માળા ફેરવો છો, કેનું નામ લ્યો? કે રામ રામ કરી કે સારો. તો રામ મળ્યા કે ના? હજી સુધી નંદ મળ્યા કે ના? મળી જાય તો ફેરવાનું બંધ. પૈસા વાળો થઈ ગયો, મજૂરી કરતો બંધ. પછી રેકડી હલાવે, એની નિશાની વેઠ મટી ગઈ. લે આવું ઘણું કીધું. એટલે ભોજા પણ તું આવું કાં પૂછ? માળા ફેરવવી પડે કે પણ ફેરવામાં હું ક્યાં ના પાડું છું, એનાથી હું ફાયદો એમ. હવે આ સદગુરુ વગર સંશય કોણ મટાડે?
હે આનો ઉકેલ થતો નથી, પદે ઉદાસ થઈને બેહે છે. 12 વર્ષના વાણા વાયા, 12 વર્ષનું શરીર થઈ ગયું. 12 વર્ષનો એક યોગ કહેવાય છે. જે કર્મ તમે 12 વર્ષ સુધી નિભાવો એનું ફળ મળે, પણ ખબર પડવી જોઈએ. ભજા બાપા 12 વર્ષના થઈ ગયા ત્યાં સુધી અન્ન લીધું નહીં, દૂધ ઉપર શરીરનું પોષણ કરે છે. જો કોઈને ગોતવા પડે છે, ગોતવા જવા પડે છે, શોધ કરવી પડે છે, ને કોઈને સામેથી મળી જાય છે. એ આની કમાઈ. રામે નામના સંત પધાર્યા, મા દીકરો પડ્યા ચરણમાં. રામે નામના સંત પધાર્યા, મા દીકરો પડ્યા ચરણમાં. આવકારો દઈને આસને બેસાડ્યા, આવકારો દઈને હે આસને બેસાડ્યા. જલપાન કરાવ્યા તરત ત્યાં પ્રગટા. જલપાન કરાવ્યા તરત ત્યાં પ્રગટા. ભગત ભોજલરાય જેણે ઓળખાયા ચમરામ જોને. ભગત ભોજલરાય જેને ઓળખાયા ચમરાય જોને. ભગત ભોજલરાય હે પ્રગટા, ભગત ભોજલરાય. રામેત નામના સંત દેવકી ગાલોડ આવ્યા. તમારા ગામમાં છોકરો કોક પ્રસાદ લેતો નથી ને, એ તો અમારો ભોજો. જો ઓલી પલાણી ડેલી રહી હાવલિયાની લે ડેલી આવીને રામેત પુરુષ ઉભા છે, તત્વનિષ્ઠ પુરુષ છે, જેના શરીરમાંથી પ્રેમ વરસે છે. હે મા દીકરો ઘીરે છે, પીગે પડ્યા. આવો આવો બાપુ. રાજીપો ધારણ કર્યો, ખાટલા ઉપર ગોદડું પાથરીને આસન કરીને બેસાડ્યા. જલપાન કરાવ્યું ત્યાં મા દીકરો બેઠા. અમી દ્રષ્ટિ કરી, આ તમારો દીકરો અન્નગ્રહણ કરતો નથી. કે હા બાપુ મારો દીકરો જમતો નથી, મને બહુ દુઃખ લાગે. અને એનો જવાબ દેતો નથી. લે 12 વર્ષનો થઈ ગયો, જો હજી ખાતો નથી, દૂધ જ ઉપર છે. જમશે માં તો સારું બાપુ, તમે કંઈક દયા કરો, જરૂર જમાડી. મૈયા તમે રસોઈ બનાવો, અમે એની અહીં મારી સાથે હું જમાડું. માં રાજી થઈ ગઈ. રસોડામાં જઈને ચૂલો ચાલુ કર્યો, રસોઈ બનાવો. આ બે એક જ હો. અને આને બટન દબાવ્યું કે બાપુ ભગવાન
હા હા હે શું વાત કરે છે? મારા ગામના પૂજારી મને જવાબ દેતા નથી. સાધુને પૂછ્યો, ચોરે પૂછ્યો, એ કે અમે આ પૂજા કરી છે, કઈ લાભ થયો નથી. કેના દ્વારા મળે? કેનું ભજન કરતા પ્રાપ્તિ થાય? આ 12 વર્ષનો યોગી પુરુષ પવિત્ર જેમ જેમ વધતું ગયો ને પ્રપંચ વધતો ગયો, કચરા પેટી થઈ ગઈ. વાંધો ઈ જ ગયો હે. હવે એ કચરો સાફ કરે ને નવું રિલેશન થાય, ઓરો ફરે. હે મહારાજ, મારા ગામમાં રામકૃષ્ણની માળા કરે, કોઈ દેવી દેવતાના ધૂપ કરે છે, બધાય મને ના પાડે. ઘણા વર્ષો વીતી ગયા, કાંઈ લાભ થયો નથી. માટે તમે મારી આ ભ્રમણાને દૂર કરો. આ પ્રબળ કમાઈનો ખાતાનો અંશ, એના માટે સદગુરુ રામે તો પધાર્યા છે. ઓહો, તો હું તને એક મંત્ર આપું, જેના દ્વારા તને તારી ખોજ પૂરી થઈ જાય. ઓહો બાપુ, હા, ખોજ પૂરી થઈ જાય. ધ્રુવ પ્રહલાદ અમરીશે જાપ જઈપો, રામા અવતાર પેલા એ ભજન હું તને આપું. એ તારી જેમ બાળક જ નાની ઉંમરમાં જ આત્મા રામને ઓળખી ગયા છે. ઓહો બાપુ, દયા કરો. ન્યા ગુરુની જરૂર છે. ઓલી માળા ફેરવવામાં ક્યાં જરૂર છે? ઘણા ફેરવે. મનનો ભટકાર મીટો નથી, વૈષ્ણવ બન્યો નથી, અવિદ્યા ગઈ નથી. ગટરમાં કચરો હલવાઈ ગયો તો વાહડો ભરાવવો પડે, એની ક્રિયા કરવી પડે, ચોખ્ખું કરવું પડે. એમ અવિદ્યા માયાને ટાળવા માટે પેલા પુરુષાર્થ કરે. પવિત્ર ભાઈ માં રસોઈ કરે છે ને આ બાળકને રામે જ સંતે સદગુરુએ દયા કરીને મહામંત્ર દિયો એ સુણા. સદગુરુએ દયા કરીને એ મહામંત્ર દિયો એ સુણા. હરદમમાં એ હરીને રટી લ્યો, થઈ જાય સર્વ તમને જાણ પ્રગટા. હરદમમાં એ હરીને રટી લ્યો, થઈ જાય સર્વ તમને જાણ પ્રગટા. ભગત ભોજલ રામ ભોજન કરવા બેસાયા ભોજલ ને સદગુરુને સંગા. ભોજન કરવા
ભોજલ ને બેસાયા સદગુરુ એની એ સંગા સદગુરુ એ મુખમાં કોળિયો દીધો જમવા લાગ્યા તરત ત્યાં પ્રગટા ભગત ભોજલરાય માગે વિદાયો ગુરુદેવે ભોજલ પડ્યા શરણની માં માગી રજાઓ સદગુરુએ ભોજલ પડ્યા શરણની માં રામે તો સંત એને એ બેટી પડ્યા કરી કરુણા એને ત્યાં પ્રગટા ભગત ભોજલરાય ધંધો કરતા દિવસ વીતા એ જીવન વીતતો એમ જાય ધંધો કરતા દિવસ વીતા હે જીવન વીતતો એમ જ જાય સમરણમાં ચિતડો પોરવ્યા હે ચિત ચિતરૂપ બની જાય પ્રગટા ભગત ભોજલરાય જેને ઓળખાયા ચમરામ જોને આ ભગત ભોજલરાય હે આ ભગત ભોજલરાય સદગુરુએ દયા કરીને મહામંત્ર સુણાવ્યો ત્યાં આ શબ્દથી ધ્રુવ પ્રહલાદ અમરીશ પાકી ગયા પૃથ્વી માટે સંતો ભક્તો દેવી દેવતા આ જંપા નામની ગાયત્રી પ્રાપ્ત કરીને ભોજા એ મુખથી બોલાતું નથી હોઠ કંઠ હાલે અને સેજે સમરણ થાય છે આ ગુપ્ત ભક્તિ કહેવામાં આવ્યા છે જેમ તમે વાવણી કે વાવોને બી દાટો તો ઉગે એમાં ભક્તિ પાતાળમાં થાય છે એટલે પદમાં થાય છે પ્રગટ હોય આકાશ પછી દાબી દુબી નોરીએ કસ્તુરી કેરી બાશ મૃગલાને જે કસ્તુરી પાકે તો પોતાને જ બાયસાઓને ભટકવા મળે બહાર ગોતે જઈ નાભીએ નાગ પૂગ્યું તે જાણ થઈ કે બાયસ તો મારામાંથી આવે રખડપાટ મટી ગયો
જઈ બાઈસ લેવી દે, અહીંયા નાક પુગાડી દઈએ. હોઠ કંઠ હાલે નહીં. તારા પ્રાણમાં અજંપા નામની ગાયત્રી હાલે, તારું જીવન ગાંડા હાલે. આ બધા પ્લેન, ફોર વ્હીલ, મોટરસાયકલ મશીનથી હાલે છે, આ મંત્રથી હાલે. અને જીવનું યોજાય તો ખબર પડતી નથી. મંત્રથી હાલે. શેનાથી હાલે હે? મહામંત્રથી, શબ્દ બ્રહ્મથી. એ તારું સ્વરૂપ છે. દેહ એ તારું સ્વરૂપ નથી. તો ત્રણેય કાળમાં દેહ નથી. બચપણમાં, જુવાનમાં, વૃદ્ધાવસ્થામાં. આ ત્રણ કાળ છે. અને દેહી તું તારી ઓળખાણ દેહ છે, અને જ્ઞાતિની ને હગાવાલાની દેહના સંબંધ છે. સદગુરુ સંત આત્માની ઓળખાણ કરાવે છે. આ મંત્રથી હાલે. આખો શબ્દ રેડિયો વગાડો તો સ્ટેશનથી આવે છે, પણ દેખાતા નથી. બોલે એમાં રેડિયો બોલે, પણ ક્યાંથી એના આ પ્રહાર આવે છે એ દેખાતું નથી. જોઈ લઈએ તો ત્યાં તરત ઓહો આ તો ઘટમાં, ઘટમે ઠાકોર, ઘટમે પૂજા, ઘટમાં ખોળણ હાર વસે. પણ નથી દેખાતો એનું કારણ મિટાવી દે ટેવ ઘર ભૂંડા. જ્ઞાન, અવિદ્યા એ પડદા ચીરી નાયક તો વૈષ્ણવ બની જાતો દેખાય. આ તો પવિત્ર હૃદય. એટલે કીધું કે બાળાપણ મેં ભક્તિ કરે. છોકરાને જેમ જેમ શરીર મોટું થયું, આપણે બધું એમાં કચરો નાખ્યો. મમ્મી એને સાનો રાખવા તો મોબાઈલ વટાણે પકડાવી દીધો, ઓલો આમ કર્યા રાખે છે. અને એને એમ કે ઠીક કામે લાગી ગયો હશે, આ માયા ઘરી ગઈ બીજી, આ કાઢવી વહમી પડે છે. હાસો ને એટલે બાલ મંદિરે મૂકી આવો. ના 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 ના, માટે જ્ઞાનને તું છો. એલા એવું પણ ન કીધું, તમે ભણેલા ગણેલા સારું પુસ્તક કોઈ દી વાંચ્યું નથી તો તમને કિંમત થાય. સત્સંગ સાંભળે તો આ તો ફલાણા ઠેકાણે લખેલી આ વાત છે. કાંઈ કીધું નથી. ભાગવતે સાંભળવા જઈને આમ કરીને બે જઈને અલગ મલગની ખોરી હોય, ખાઈ પીને હોય, મજા આવી ગઈ ખાવાની. એમ લે માટે આ જ્ઞાન છે. જ્ઞાન અંતર્મુખ કરી દીધી સદગુરુએ કૃપા કરી. માએ રસોઈ કરી, એને આની વિધિ રસોઈ કરાવી દીધી. બાપુ રસોઈ તૈયાર થઈ ગઈ, બેહાડી દો માં. આસન નાખી દીધું, બાજુમાં બેહાડ્યા ભોજલ રાય. બે થાળી માએ પીરસી. ગુરુદેવે પ્રસાદ લઈને મુખમાં મૂક્યો, લ્યો ભોજલ. જમવા લાગ્યા, તરત ત્યાં માં પ્રસન્ન થઈ ગઈ, મારો દીકરો જમવા લઈ ગયો. પણ એને બ્રહ્મનું ભોજન જમાડી દીધું, કોઈ જણાણું નહીં. આ રોટલાનું જોવાનું. બ્રહ્મના ભોજન વાલો પીરસે, જમે જુગતી કરીને સંત જોને બ્રહ્મ સ્વરૂપનું ભાન કરાવી દીધું. આવા ગુરુના કયા ગ્રહ. પણ ગુરુનો શિષ્ય ગુરુનું કયું જ ન કરે તો શું કરવું? એમાં હું ગુરુ કરે તો ભટકે બીજો હું. અને હમણાં કેવા કયા કરે છે તું એ વાત જો હાટો આ વાત મંડાણી છો. એટલે આ વાત કરાણી. આ હું કીએ છે ને એના શિષ્ય હું કરે હે એ જો ને આપણે ક્યાં પડ્યા છે. અને વાતું કરી છે આવડાવાળા સોડિયા પાડી બ્રહ્મ જ્ઞાનના. જમવા લાગ્યા તરતિયામાં. ગંગામાં બહુ રાજી પોતા, બાપુ બહુ સારું કર્યું બટા. હવે દરરોજ જમવાનું, દેહને પોષણ દેવું જોઈએ. ભલે બાપુ. જલપાન કરાયું. બાપુએ વિદાય માગી. ભોજા બાપા શરણે શીશ નમાવે છે. હૃદયના ભાવથી એને ઉર્મા લીધો. ગુરુ કરુણા કરી વસ્તુ જુદી છે. ભરી સભામાં લાભુ દાદાને ઉગારામાં ઉભા થઈને હાર પહેરાવે. ઇતિહાસ જોઈ લેવાની સોટ.
જાગો, અખિયાને એમનેમ નહીં. આમાં ક્યાંય વાત આવી? થવા દો મહારાજ. દાદાશ્રી એની હાજરીમાં સત્સંગ આપતા નહીં, વાણી બોલે. બાપા સત્સંગ આપે. આ પેલો દાખલો વેરાવળનો. ઉગારામે એને હાર પહેરાવે. હા, આ ગુરુ ગોવિંદ એક બની ગયા, શિષ્ય ગુરુ એક બની. થવા દો મહારાજ. કંઈક કુંભારાણાનું આખ્યાન કરો છો ને મારે સાંભળવું છે. એના ગુરુએ એની સત્સંગ સાંભળ્યો, પ્રસન્ન થઈ ગયા, હવાયું કરીને યુજ કરે. આવો જ્ઞાન ભંડાર અર્પણ કરી દીધો. વાહ જ્ઞાન ધંધા, હે જ્ઞાન ધાર ત્યાં છો ને. હવે અમારા ગુરુદેવ દેવારામ બાપા એ લાભુ દાદાની અમને ઓળખ્યા કે આ વાસુરભાઈ આ ભગવાન છે. કાંઈ ધ્યાન ન ધરવું હોય તો આ પ્રગટ હાલતા ચાલતા ભગવાન વિશે. અને જગતમાં એનો જોટો નથી, એનો શબ્દ આનો જોડી નથી. બહુ કરી. અને એ ભગવાનને દરરોજ મળે. લ્યો બથો બાઈચ આ ભગવાન છે. હવે કોણ ઓળખે? ધોતિયો ને જબોન, માથે ટોપી, અહીં લાલ ખેસ નાખ્યો હોય. હવે આ મોરમુગટલી વાળા પીળું ધોતિયો હસ્કન એવું પહેરાવી દે, એ બની જાય. લુગડાથી વર્તમાન કરે આ ભગવાન છે. ભરી સભાની અંદર હાર પહેરાવેલ જોને. અને જો આ પુરુષને આ લક્ષને ધારણ કરાવી દીધો. રામેશ સંતને દેખાણા તાહોદી જોઈ રહ્યા ભોજા બાપા. આંખમાં હવડા આવી ગયા. સંત આવ્યા, મારા હૃદયમાં કંઈક પ્રભાવ પાડી દીધો. શાંતિ થઈ ગઈ, એની ખોજ પૂરી થઈ ગઈ એવું થઈ ગયું. હરદમ રટવા લાગ્યા ત્યાંય છો ને. એકાંત વાસ કરો. ભાઈઓ અરે કામકાજ કરવા લાગ્યા, ધંધો કરતા દિવસ વીતવા લાગ્યા. રેશમડી ગાલોડમાં પણ મહિનાદાર રહેલા છે. ત્યાં એનું એક મંદિર બનાવ્યું છે એ ગામે. અને ગામે ઉત્સવ કર્યો ને અમારા જયંતિ બાપુને તેડાવીને એની સ્થાપના કરાવેલી. મને કંકોત્રી આવી હતી કે તમે હોત આવો, આપણે ભોજા બાપાનું ઉદ્ઘાટન કરીએ એમ. એટલે બાપાને મેં વાત કરી, તમે કેટલી વાર ત્યાં રોકાણ? કે હું તરતરવું આવવાનું, મારે વેરાવળ જવાનું છે. ઓહ, આપણે તો ભોજા બાપા કીધું તો હું નહીં આવું. એની યાદી સ્વરૂપે લખવામાં, પુસ્તકમાં હું લખ્યું એ તમને હું કહી દઉં, એ ખોટું છે. અમારા બાપ દાદાએ કોઈ દી આવી વાત કરી નથી. કોદાળી એકલી હાલતી હતી, દાંતેડું એકલું હાલતું હતું, કોહ એકલું હાલતો હતો, અને ભોજા બાપા ઝાડ હેઠે બેઠા હતા રેહમડીમાં. ના 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 નહીં નહીં, એવું નથી થયું. અહીંયા મારું જન્મસ્થળ છે. કોકે તો વાત કરી હોય ને, બાપા હાથી હાવલિયાનું ખોયડું છે, મહિનાદાર રહેલા છે. એટલે લખાણમાં પણ આપણને ગપી ગોળો થઈ જાય ને બીજે માર્ગે ચડાવી દઈએ. આ તો સદગુરુ સત્તાધારી આપણે ભેગને દૂર કરવાનો પુરુષાર્થ કરવો અને દયણું કરીને સમાજને સત્યને પીરસવું. જીવન વીતતું જાય જોને. જહાભાઈના નાના ભાઈના લગ્ન કરી દો. મારે ગ્રસ્તાશ્રમ ધારણ નથી કરવો એની બાને કીધું. હું મારી મસ્તીમાં છું. ખેતીવાડી બધા ભાઈઓ અરે કરે છે. બે ભાઈઓને ગ્રસ્તાશ્રમી બનાવ્યા છે, પોતે એકલા જ રહ્યા છે. એક દિવસ વાળો કરીને બેઠા છે ને બાને કહે છે, મારે માસીને ગામ જવું છે, હું મળી આવું. ભલે જઈ આવો. તે કઈ વાહન વ્યવહાર નહીં, હાલીને જવાનું. પોતાના માસીને ગામ જવા માટે તૈયાર થાય છે. ક્યાં આવ્યું માસીનું ગામ? અમરેલીની બાજુમાં, ત્યાંથી 2 કિલોમીટર થાય.
ત્યાં જવા માટે તૈયાર થાય છે. ત્યાં એને કેવો વિચાર આવે છે? માસીને ગામ જવા નીકળ્યા, એ ચક્કર ગઢગા હમની માસીને ગામ જવા નીકળ્યા, એ ચક્કર ગઢગા મની અમારે રેવા એ આયા અમારે રેવા એ આયા એ એવી વાત જણાય ત્યાં પ્રગટા. હા એવી વાત જણાવી ત્યાં પ્રગટા. દેવકી ગાલોળથી વિદાયો લીધ્યો, એ સૌને કર્યા એ પ્રણામ. દેવકી ગાલોળથી વિદાયો લીધે, અને સૌને કર્યા એ પ્રણામ. ચક્કર ગઢ પોઈતે એ રેવા આવ્યા, અને કર્યો નિવાસ એને ત્યાં પ્રગટા. ભગત ભોજલરા જેણે ઓળખાયા ચમરામ જોને, ભગત ભોજલરાય હરે પ્રગટા. ભગત ભોજલરાય હાલીને પંથ કરીને ગયા છે. માસીના ભાઈઓ દીકરા કુટુંબ રાજી થયો, ભોજો આવ્યો, બધા આનંદમાં કુશળ સમાચાર પૂછ્યા. 2-5 દિવસ રોકાણા. માસીએ ભાઈ આટા માર્યા, એનું હૃદય ત્યાં ઠર્યું. વડોદરાની હૈદનું એ ગામ, વડોદરા નરેશ ત્યારે ખેડૂતને સુખી રાખેલા, વધારે અહીં આવકમાંથી ભાગ લેતા નહીં, એટલે બધાય સુખી. તમે લોકો સધરને સુખી છો કે અમને વડોદરા ઠાકોર એટલું બધી મહેનતનું ફળ વળતર આપે છે, એટલે અમે પગભરીને શાંતિથી જીવન જીવીએ છીએ અને ખાતું પોતાનું. તો ભાઈ અમે અહીંયા રહેવા આવી તો અમે મહેનત ત્રણેય ભાઈઓ ખૂબ કરી છે, પણ સારી રીતે બાને હારા લુગડાઈ અમે લઈ શકતા નથી. કે શું વાત કરો છો? જરૂર આવો, અમે મદદ તમને કરશું. આવો 2-5 દિવસ રોકાઈને પરિયાણ થયું.
ભોજા બાબાએ દ્રઢપણે કીધું અમે જરૂર આવશું. દેવકી આવીને ભાઈઓને મા બાપને કીધું આપણે વડોદરાની હૈદમાં રહેવા જાવું છે. ત્યાં ખેડૂત લોકો બહુ સુખી છે, એનું ફળ એને જાજો આપે છે, જાજો ભાગ લેતા નથી. આટલી જ મહેનત ન્યા કરી તો મોટું ફળ મળે. આ અંતરદ્રષ્ટિવાળો પુરુષ એની વાતને એને લોકોએ માન્ય રાખી લીધી. તો જાય ભોજા તે કાંઈ ખેતર વેચવું ને એવું કાંઈ નહીં, મૂકીને વહી જવાનું, સામાન લઈ જવાનો. ગામમાં ખબર પડી કે કરશન પટેલે બીજે રહેવા જાય છે. ગાડામાં સામાન ભરવામાં આવ્યો, ગામ ટોળું વળ્યો. બધા એને પ્રણામ કરીને સમાની માફી માગીને જન્મ ભૂમિકાને છોડી અને આ કુટુંબ હાવલિયા કુટુંબની આથી ક્યાં નીકળવું. અને ચકરગઢેના માસીએ ભાઈ આશરો આપ્યો ને ત્યાં રહેવા આવ્યા. અમરેલી ઠાકોરને મળીને ખેતીવાડી પ્રાપ્ત કરીને ખેતી કરવા લાગી ગયા. આપણે તો ભક્તિના સિદ્ધાંતને સમજવો છે. આવું બહેનો, પચાસ વર્ષ પહેલા ભોરા બાપુ આયરે પણ દેવારામ બાપા આવી આજ્ઞા માગી કે ભોરા બાપુ તમે રાજકોટ વયા જાઓ. ગામ હું કીધું કે ત્રીજેજી પાછા વયા આવે, ત્યાં કોણ ભાવ પૂછે? રાજકોટ એટલે બીજો દેશ દેખાતો તઈ. હું આ ત્રીજું ધોરણ ભણું. દેવારામ બાપા આવી ફાઇલ કાઢી નાખી. એટલું કામ છોકરા કરે ને ત્યાં ડબલ પગાર મળે અને રોકડાવો ભોરા બાપુ. હા, 2.5 રૂપિયા દાબો ખોદવાના 3 મહિને દઈએ. કેમ તારે પૈસા લઈને વયા જઈશ? એમ કે વધારે માગો તો લે, એટલે તમે વયા જાઓ. અમારે અહીં રહેવા આવવાનું બાપા મળવા આવ્યા હતા. ભૂરા બાપુ રોયા રાખે હાલતા ચાલતા. મારે અંતરું પડી જાય કે ના અમે આરે છે. જે રોડ છે એ નળ હતી, હાંડીઓ આવેલો જાય તો દેખાય નહીં એટલી ઊંડી. હું આરે બાપા તમે હાલતા થાવ ને 2-5 ડગલા ભરો ને પાછો વળીને જોઈજો. કેમ ભરો? હું અહીં ઊભો હોઉં. હું જોઈ રહ્યો મારા બાપને આ શું કરે, અને એનું ફળ મહાન આપી દીધું. ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. બાપા અમારે ઉપર દ્રષ્ટિ રાખજો, અમે હાવ નોધારા થઈ જાઓ. ના 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 ના, કોઈક સંતનો આશીર્વાદ લઈને નીકળો. સંત ચરણે પ્રશ્ન આ તો ભુવા પાસે ને બ્રાહ્મણ પાસે ગયા, એને તમારી શું પડી છે? એ એકી બેકી નાખે. ના ના ભોરા બાપુ જાઓ. એક કોથળામાં સામાન ભરીને ગામની આ વાતો ભોરા બાપુને પાછું આવવું પડે. અને એણે ખરેખરો જીવન સંગ્રામ ખેલી નાખ્યો મા વગરના છોકરા મોટા કરવા હાટું. અને આરો આરે ભક્તિ આપણને નવરાઈ નથી. ના ના, તમે રાંધી લઈ જાઓ, હું બીજું પર જાઉં છું. અને હવારે આવી જાવ એમ નહીં, 2-3 દી આવે. એને ખબર આ હેરાન થવાના. દોડવાનું ટાઈમે કારખાને ભૂગવા હાટું. મિસ્ત્રી ગાળ્યો દીએ, એને એમાં કંઈ ન કહેવાય. તો દાદાશ્રી દેવારામ બાપાએ ભોરા બાપુને અમર બોલની ઓળખાણ કરાવીને મૃત્યુને શિલાલેખ લખી નાખ્યો. અને એનું ફળ આપણને મળ્યું ને આપણે ખાઈ સીધો. એકલું ખવાય નહીં, એકલું ખવાય નહીં. અમુક આઈટમો તો ડેલી બંધ કરીને સેન્ડવીચ ખાતી હોય. વાટ જો કોક આવી જાય તો ખવડાવી દઉં તઈ. અને અમુક આઈટમ એવી ત્યાં જતો ડબરો હંગરી દઈએ. અટાણે આવ્યા ઢેપલા આઈટમ ના ખાવશું. અભાગ ભાઈ છે. અને ભાવ ક્યાંથી પ્રગટે? આવા કઠોર હૃદય જગતમાં પીડ્યા છે. તમે જાગૃત થઈ જાઓ.
તમે માનો છો એવું નથી બેટા, એવું નથી. આનો એક બટકો એને નિયાલ કરી દે, મને હંગરી દીધું. એ હા હા, હું આ રાકા હે, સદગુરુના બાળકો હે, એને તો પેટ ભરીને ખવડાવે છે ગુરુના દેશમાં. એ ક્યાંય હોશિયાળા નથી. હિરસાગર બાપાના ગામમાં મૂકી દીધા હો. આમ ચકરગઢ વયા ગયા. આમે ધાર છે, જ્યારે ફતેપર છે આ બાજુ ચકરગઢ છે. નદી ઠેબી નદી વિશાળા હાલી જાય છે. બાપા ત્યાં વયા જાય. અઘોર જાડી ત્યાં ભૂતનો ભાસ, બધા કે ત્યાં ભૂત થયેલ કોઈ જાય જ નહીં. અને એવી વનરાય ત્યાં એક લીમડે હેઠે પોતે બેહે અને ત્યાં એકાગ્ર બની જાય. ધીરે ધીરે બધાને ખબર પડવા મળી, ભોજા ત્યાં ન જવાય કે કાં ત્યાં ભૂત થઈ છે. બાપા દાંત કાઢે, ના અરે પણ ત્યાં એટલે તો કોઈ જાતું નથી. આ મસ્તીમાં આવી જાય. ધીરે ધીરે એની બાને ખબર પડી, બટા આખું ગામ આમ કહે કે બા એવું કાંઈ નથી, ભૂત ભૂત કાંઈ ન હોય, એ તો સારું સ્થળ છે. ધીરે ધીરે આ બધી ખોદીને મેદાન બનાવ્યું. ભાઈઓને ત્યાં લઈ ગયા કે અહીંયા આપણે મકાન બનાવ. અરે તું શું વાત કરે, અહીં મકાન બનાવાય? ત્યાં ક્યાં જમીનની તાણે છે, અહીં બનાવાય. ભૂત ઉપર ફતેહ મેળવીને ફતેહ પર નામ ધારણ કરે. ભૂતાવળ ભાગી ગઈ. ભૂત આનાથી બીનું ભક્તિથી, અને આપણે ભૂતથી બી એટલે ધ્રુજવા મળી. આંકડો હલ્લે તા. ચકરગઢમાં રહ્યા. આ ભોજો કેવો છે, પણ ત્યાં નો રહેવા જવાય કે, પણ હું વાંધો છે, બહુ સારું ટેકરો છે. લે આ ભોજો માનતો નથી, ત્યાં જ મકાન કરવાનું કીએ. ભાઈઓએ કયું કર્યું, તકલીફ તો પડી છે એવું લાગે. ગારાના મકાન બનાવી લીધા ને આ પહેલા વહેલા ન્યા રહેવા ગયા અને ભજન સત્સંગ થવા લાગી ગયા. ભૂતાવળ ભાગી ગઈ. ભૂતાવળ ભાગી દાવી હોય, કઢવી નાખવી હોય તો ભક્તિ કરી લે. અલક મલકની કાંઈ મુઈ કવે. શકરગઢમાં અમરેલીના માણસોને આશ્ચર્ય થઈ કે આ આવા ટીંબે આ રહેવા લોકો, આને કાંઈ મનમાં નથી, લે કાંઈ થતું નથી, નકર કંઈક થઈ જવું જોઈએ એમ. પણ કાંઈ થયું નહીં. એ દોષ પણ આવી ભક્તિ સફળ કરી લીધી ટુકાણમાં કહેતા. ભોજા બાપાના આ લક્ષ્ય ઉપર સમાજ પ્રસન્ન થયો. બસ હરદમ રટણ કરે છે, ખેતીવાડીમાં ધ્યાન દે છે. માવતર બે એનો માર્ગ પકડી લીધો છે. ત્રણ ભાઈઓ, બે ભાઈઓ પરણેલા છે. પોતે એની રીતે એકાંતિક ભક્તિ કરે છે, બને પુરુષાર્થ કરે છે. એક રૂમ જો મને બનાવી દે તો મારી બેઠક સ્વતંત્ર બને, એવું પણ કીધેલું. પેલો એલો કોણે પ્રહાર કર્યો, કોણ ચરણે આવ્યો, જોજો. જીવન કરીને લુવાણો આવ્યો અને પડ્યો ઈ ચરા અને જીવન કરી લુવાણો આવ્યો અને પડ્યો તો ચરા અને નિજમાં
સત્સંગ ને સાંભળતા સત્સંગ એને સુનતા એ ત્રિવિધિ તાપ બુજાય પ્રગટા અમરેલી આવી કરજ ભર્યા હે જીવન ને થઈ એની અમરેલી આવી કરજ ભર્યા અને જીવન ને થઈ એની આવીને એ શરણે પડ્યો અને કાયમ કર્યો છે નિવાસ પ્રગટા હા કાયમ કર્યો છે નિવાસ પ્રગટા ભગત ભોજલ રાય જેને ઓળખાયા ચમરામ જોને ભગત ભોજલ રાય આ ભગત ભોજલ રાય લુહાણો છે મુનિમનું કામ કરે છે બે દીકરા છે ઘર બાર થઈ ગયા છે ઘરવાળી ગુજરી જતા પોતાને આંચકો લાગી ગયો મોહ મીઠો નહોતો આસક્તિમાં હરેક મનુષ્યની આ સ્થિતિ છે અટાણે અમુક ભાભા લાકડીઓ લઈને બેસે છે ને બગીચામાં એ બધી આઈટમ ઈ છે ઓહો ભગત આપણો દેહ પણ છૂટી જવાનો હે માટે ભક્તિ કરેલે નિર્ભય થવું હોય તો આ શક્તિમાંથી છૂટવું હોય ને પકડાવવું ન હોય તો વૈરાગ જાગી જાય લોહાણાને હક નથી બાપાની સોય સાંભળતા એને એમ છે એકવાર હું મળી આવું તો ખરો કે સત્સંગ આરો કરે છે હું જરાક મળી આવું બસ 2-3 કિલોમીટર જ થાય છે પોતે ગયા બાપા તો ખાટલામાં બેઠા નમસ્કાર કરીને બેઠો હું નામ ભાઈ તમારું મારું જીવણ બાપા અમે લુવાણા છે ને મુનિમનું કામ અમરેલીમાં કરો સારું સારું અને વાત ઠપકાર્યો મનુષ્ય માત્ર આનંદ આસક્તિથી બંધાઈ ગયો છે હે મમતા મોહ મમતાની હાકળથી જડાઈ ગયો છે છૂટવાનો ઉપાય જડતો નથી સદગુરુ સંત મળ્યા વગર આ જેલમાંથી મુક્ત થઈ શકાય એમ નથી અને એમાં જ ફસાઈને મરી જાય છે દરરોજ આવવા મળ્યો મનમાં ધીરજ બંધાવા મળી સત્સંગ રૂપી મલમ પ્રાપ્ત થવા લાગી ગયો પણ પોતાની માથે થોડુંક કરજ એટલે એવો એને વિચાર્યું આ કરજ ભરાઈ જાય ને એટલે ભોજા બાપાને પૂછીને અહીંયા જ રહું દરરોજ હળિયા કાઢવાની બટકું રોટલા હાટું અને છોકરાને હવે આપણે બોજો રહેવા દેવો નથી એની માથે મારે પડવું નથી એવો ભાવ થયો પણ આ પુરુષ કાંઈ પણ કીધું નહોતો છતાં પાઘડી બાંધી તૈયાર થઈને ભેટ વાળી એટીકેટ જીવવાનું લબાડ નહીં કાંઈ મોટો ખેડૂત હોય એવો દાદા એટલે ઉગારામ બાપા મોટો પટેલિયા હોય એવો એનો સીન પાઘડો ને એ ભેટ વાળી હોય ને ખેસ નાખ્યો હોય દસિયાની માળા ને એમ જ ભોજા બાપા
એની ઓફિસે જઈ જીવનનું કેટલું કરજ છે ચોખ્ખે કરી દીધું. એની પહોંચ છે ને તમે જીવનને આપી દેજો. એને ન કીધું, એ કામ કરીને વયા આવ્યા. જીવનની એની પહોંચ પકડાવા હાટો કામદાર ગયો કે આ તમારું કરજ ભરાઈ ગયો ના એની પહોંચ. અરે પણ હું તો આવ્યો નથી ને પૈસા મેં આપ્યા જ નથી. કે ઓલા તમારા નથી બાપા? મજા બાપા? હા, એ આવ્યા હતા. હા 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 હા, રોવા મળી ગયો. પહોંચ ખીચામાં નાખીને ફતે પર આવે છે, ખોળામાં માથું નાખીને રોદન કરે, કેમ કેમ જીવન? અરે બાપા, મેં તમને કીધું નથી મારું કરજ. હવે તું મુક્ત જીવન. હવે પેટ ભરીને ભક્તિ કરી લે ને આસક્તિના ગાળિયા છોડી દે. કાયમ કર્યો નિવાસ. બટકો રોટલો ઈશ્વર આપણને દઈ રહે. ઘડી ઘીરે જવું ને વળી અહીંયા આવવું. છોકરા હાટું ખાવા હાટું જ ને. તને ઈશ્વર ઉપર ભરોસો નથી પૂરેપૂરો બાપા, તો અહીંયા રહી જાય. શું કામે? અને હું કાયમ આવ્યો ભણેલો, બાપા વાણી બોલેલો ઓલો લખી લે. એની પ્રતુ લખેલી ત્યાં પડી છે, એનું લખાણ ઓરિજિનલ. જેટલા સાપ કાપેલા લખી લે. રાતે એને ધારા વછોટે એટલે તપ્તર ઓલો તૈયાર જ હોય. એ દરરોજ ભેગી કરવા મળી. જેને પૂર્વના પાપ જાગે એના ઘીરે ડાકલા વાગે. ભોજા બાપા કહે હું નથી કહેતો, તમારે જેમ કરવું હોય એમ. આ તમારો ગણબીન બાપો. પૂર્વના પાપ જાગે એની ઘીરે ડાકલા વાગે. હા, એનો અનુભવ. તઈ ગુરુ કર્યા ગોકળનાથ, ગઈઢા બળદને નાખી નાથ. ધન હરે પણ ધોખો ન હરે. હરે એવા ગુરુથી શું કલ્યાણ? જે આપણા મનનો ધોખો ન મટાડી હગે, સંશય દૂર ન કરી શકે, પ્રેમ જગાડી ન શકે, એવા ગુરુની કઈ જરૂર નથી. એમ કે વળી ગઈઢા બળદને નાખી. બધા અવયવો નબળા પડી ગયા કે હવે ઘરું કર લો. અમુક ધર પછી કહે ખેડૂત હારો હોય બળદની છોડી દઈએ કે અહીં ભલે ખાતો. હવે બસ ધર પૂરી થઈ ગઈ. આની ધરું પૂરી થઈ ગઈ છે. હવે નો ઉથલ વળે. હવે હબાકા મારે બેહાતું નથી. બેહવાનો ટાઈમ થી બેઠો નહીં. ચંદનમાં આખી પરહારે ગંધ હોય ત્યાં જાય. મૂર્ખ નરને ભક્તિ નો ભાગ્ય ભાવે ઊંઘે કા ઉઠીને વયો જાય. ટાણું હતું તે બેઠો નહીં. અરે પણ આજ અમારી શહેરમાં ઓલા ભજન વાળાએ હોવા દીધા નહીં. ઓલું ફિલ્મનું સંગીત વગાડો તો જાણે બા એની મમ્મી હાલડિયું ન બોલતી હોય. વાહ, મજા આવી ગયો. હું સંગીત વગાડતો હતો અને નિંદરમાં લહેર આવી ગઈ. ત્યાં ક્યાંય વાંધો નથી. હરણા કંસનું રાજ ટાણે હાલે છે. ડાકલા વગાડો, કોઈ ખેલ રમત કરો તો કાંઈ વાંધો ને. ભજન સત્સંગનું તરત મોબાઈલ કરે ગાલો અહીંયા દખો બંધ કરી દો. આ હરણા કંસનું રાજ છે. આમ જીવન ભોજા બાપાના ચરણે કાયમ રિયોની પ્રતુ એણે લખેલી છે. તણે ફતે પર અને વાલા બાપાની ગીરે પણ છે. એના શિષ્ય થયા છે. જીવનનો અભ્યાસનો આવો અનુભવ બાપાએ લીધો એટલે એની વાણી અને એની પ્રંતુ લખાઈ ગઈ. અમરેલીના મંત્રીને આ વાવાઝોડું સાંભળ્યું. કંઈક આ પટલ ઉઠીને કંઈક શું વાતું કરે છે, શું આ બધા એને પૈયે લાગે છે, કંઈક મેલું જાણતો લાગે છે, હું દોરા ધાગા કરે છે. ના ના, ઠાકોર સાહેબને વાત કરી. એ તો ઠીક, પણ આ ભેખડે ઓલા મકાન કરે કંઈક પટલ કંઈક કરે છે અને બધા એને પૈયે લાગે છે. એનું કંઈક કરો બાપુ. દરબારે કઈ જોયું નહીં. એવું છે કે આ
તરતર માણસોને બોલાવ્યા, અટાણે જ ફતેહ પર જાઓ અને ભોજાને તેડી લઈ આવો. એક ઘોડે સવાર કે 2 જણા જાઓ ને, અટાણે જ હાજર કરો. ઘોડા જઈને ફતેહ પર ઉભા રહ્યા. ભોજા બાપાએ આવકારો, આવો આવો ભાઈઓ, તમને બાપુ અટાણે જ યાદ કરે છે, અટાણે જ હાજર થવાનું. કે ભલે કાંઈ વાંધો નહીં. પાઘડી બાંધી લીધી, ખંભે પનિયું નાખી લીધું. 2 ભાઈઓને કે કાંઈ ચિંતા કરવાની નથી, હું જઈ આવું જરાક અમરેલી. અમરેલી થી અસવાર આવ્યા, હે રાજાના અમરેલી થી અસવાર આવ્યા, વિઠ્ઠલ રાવના હુકમ સુણાવ્યા. ભોજલ રામ તો એ ચાલવા લાગ્યા, એ આવી ઉભા કચેરીમાં જોને, પરચો માગી પ્રમાણ માગ્યા. ભોજલ રામ ને કેદ કર્યા ત્યાં, પરચો માગી પ્રમાણ માગ્યા. ભોજલ રામ ને કેદ કર્યા ત્યાં, અનજળને એ ગ્રહણ કરતા, એ હરદમ રઠે હરી ત્યાં જોને, અનજળને એ ગ્રહણ કરતા, હરદમ રટે હરીને ત્યાં જોને. ભગત ભોજલ રાય જેને ઓળખાયા ચમરામ જોને, ભગત ભોજલ રાય, હે ભગત ભોજલ રાય. અમરેલી થી અસવાર આવ્યા, રાજના માણા આવેલા ગામ ધ્રુજવા મળી જાય નિર્દોષપણે. કેમ ભાઈ? બાપુએ અટાણે જ હાજર થવાની આગી ના કરી કે હાલો. ભાઈઓને કે કાંઈ ચિંતા કરવાની નથી, આપણે કાંઈ ભૂલ કરી નથી. રાજાના હુકમને માન આપી દઈ. 2 ઘોડા વચારે બાપા એ લાગ્યા, કચેરીમાં હાજર થઈ ગયા. કોલો બાપુ, મારું શું કામ છે? તમે મેલું બેલું કંઈ જાણો છો? કે ના બાપુ, અમે એવું કંઈ જાણતા નથી. તો બધા તમને વાંહે પગે લાગે છે એમ કહે છે, અને તમે બોલો એ બની જાય છે. કે ના બાપુ, એવું કાંઈ નહીં, એનો ભરોસો કામ કરતો હોય છે, હું એવું કંઈ જાણતો નથી, પ્રમાણ બતાવો. બાપુ કહે, હું જાણતો જ એવું કંઈ નથી, શેનું પ્રમાણ બતાવું? હું તો હરિનું ભજન કરું છું, આત્મારામ. બધાએ આત્મારામની ઓળખાણ કરી છે. જેને તમે સંત કહો છો, ભક્ત કહો છો,
એને આત્મા રામની જાણ કરી છે. હે આત્માને ઓળખા વગર ભવનો ફેરો નહીં મટે મીરા. હે આત્મતત્વ જ્યાં સુધી સીનાની ત્યાં સુધી સાધના સર્વ જૂઠી બધી કસરત. નરસિંહ મહેતા લે આ બધા આત્મા સેજે સેજે મને સદગુરુ મળ્યા અને સતનો શબ્દ સુણાયો ભાણ બાપા કહે છે. બધા આત્મા રામની ઓળખાણી કરી છે. બાપુ હું એવું કાંઈ જેલમાં પૂરી દઉં. બાપુ જેમ કરો હું કાંઈ જાણતો જ નથી ને. જાઓ જેલમાં પૂરી દો. લે તાને કાંઈ ફફડાટ ઉપડ્યો નહીં, ગભરામણ ન થયો કે હાલો ભાઈ બે બીજું હું એ તો બે ગયા. પણોટી વાળીને જાપ જપવા મળ્યા. અજંપાનો ઓલો પેરા કરી જોઈ બાપુ તો કંઈ હળવડતો નથી. ઝટ કરો, વકીલ બોલાવો કે મને છોડાવો, ઘીરે હમાચ કાંઈ નહીં ને. આ સુખ દુઃખ મેં આનંદ રવે હરદમ હરી ગુણ ગાવે. એ તો ખરે ટાણે ખબર પડે. વિપત પડે પણ વણશે નહીં સોય હરિજનના પ્રમાણ. કઠણ વળવું આવે ને ત્યાં ખબર પડે. નગર તો સરસ હાલે, ગાડી ખોટવાય તે ખબર પડે ને. ઊભી રહી ગઈ ગાડી. પાણીનો કળશીઓ ભરી દઈએ તો પી લઈએ. હાંજ પડી એટલે પ્રસાદ ગ્રહણ કરે, જમી લીધું પેટ ભરીને, સળું કરી લીધું, પાછા બેસી જાય. બોલો જોઈ રહીએ માળવા બાબો પેશાબ પાણી કાંઈ કરવા નહીં જવાનું. આવો થયો. એક બેદીની અંદર પેરા કરીને રાડ પડી ગઈ. ઠક્કર સાહેબને જઈને વાત કરી, બાપુ એ તો બધું ઠીક, પેટ ભરીને ખાય, પાણીના લોટા પી જાય ને પેશાબ પાણી કરવા નથી ગયા, શું વાત કરો ભાઈ? એમને બે એ કાંઈ કબજે રહીએ કે કણબીને રોંટી વધગમતી ઠબકારશે આ ટાણા. એને કેવું પડે એમ આવી પરીક્ષા કરી, જે આપે એ જમી લેવાનું સારી રીતે ફોટકાર કરીને. અને આ એકલા લોટો પાણી પી જાય, પાછા આસન ઉપર બેસી જાય. ઓલો જોયા રાખે કે બાબાએ નથી કરી. 1 દી 2 દી 5 દી 10 દી રાઈડ પડી ગઈ. બાપુ આપણી કંઈક ભૂલ થાય છે હે, શું વાત કરા? હા બાબો એમને બેઠો હે, પેશાબ કરવા બારા નીકળા નથી, એને અમને કઈ કીધું નથી. તાર મેં એનું તેજ ઝાંખપ નહીં, મૂંઝવણ નહીં, કોઈને બોલાવી દે કશું નહીં. આ શબ્દનું પોષણ મળી ગયું. અહીં ઠાકોર સાહેબને હુકમ કરવો પડ્યો, બારા કાઢો, લઈ આવો, અહીંયા આસન બનાવો. ભોજા બાપાને બોલાવ્યા, નમસ્કાર કરીને ઉભા રહ્યા, કાંઈ બેસો બાપા.
ખરેખર તમે સત્ય ભક્ત છો. અમારી ભૂલ થઈ ગઈ નહીં રાજન, પરીક્ષા કરવી જોઈએ. જો લે, રાજાનો ધર્મ હે, પરીક્ષા કરવી જોઈએ. ઓહો, તમે કઈ ગુનો નથી કર્યો. હા, સાચા છે કે ખોટા એ તમારે એ જોવું જોઈએ. તમારો ધર્મ હે, તમે કઈ ગુનો કર્યો નથી. અમારા રાજાનો ધર્મ શું? તમારા રાજાનો ધર્મ પ્રજાને સુખી કરવી. પ્રજાનું શોષણ કર્યું એટલે રાજ વયા ગયા. જો જે સૂર્યચંદ્રના તેજ રે ત્યાં સુધી ભોગવીએ ત્રાંબાને પત્રે લખેલા, અટણત કાગળના હે, રજિસ્ટર ત્રાંબાના પત્રે વયા ગયા. અહીં આપણા કર્મનો હિસાબ એટલે કોઈના ઉપર જુલમ કરવો, પ્રહાર કરવો, કોઈનું શોષણ કરવું, કુટુંબમાં ઘરમાં એનો દોષ લાગવાનો, મૂકશે નહીં. ત્યાં મોવાળો ચીરાય, પોપાબાઈનું રાજ નથી. વહુએ હાહુનું શોષણ કર્યું એટલે પછી જે વહુ હાહુ થઈને તે દી એને ખબર પડી મારવા તો હિસાબ. તઈ આ દેવારામ બાપા કહેતા તમે કર્યું એ ભોગવવું જ પડે છે. એ નિયમ ઉગશે નહીં. ડોસીને હક નહોતા લેવા દો ને પરિણામ તને એમ કે હું તો જુવાન ને જુવાન રહેવાની. ના ભાઈ ના, બેવડાવા આવી. હાહુ એ જુલમ કર્યો હોવ માથે તો એ અહીં દંડ દેવા, અહીં સહન કરવો પડશે. ગમે ત્યાં ઘૂસણખોરી કરી એનો હિસાબ ઈશ્વર લે. અને એ અંતર્યામી છે, છેતરો નહીં છેતરાય. માટે કર્મ કરતા પહેલા વિચાર કરી દે. અહીં હિસાબ દે છે. કોઈ પિતૃને એટલે વડીલોને દુભાવ્યા એનો હિસાબ લે. તારો દીકરો જુવાન થયા પછી તો જોઈ લે વ્યાસ સહિત ભૂકા કાઢી નાખે. આ કર્મના સિદ્ધાંત કીએ હે થાય કલયુગ કયો હો ને, પણ તેથી ભૂકા કાઢી નાખજો. ભણાવી ગણાવી છોકરો કે હવે તો આટલો પગાર વાળો છોકરો, તરતર મેડમ આવી અમારે જુદું થઈ જવાનું છે, તમે હેરિયો. અરે પણ ગગા ગગા બગા કાંઈ નહીં. લે 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 લાવો લઈ લે લે. માટે સારા સંસ્કાર હશે તો એની ફરજ બજાવે છે, નકર આમ થઈ જાય. તઈ આપણે તો સુધારો કર્યો કપડા લતામાં, પાટલું પહેરવા મળ્યા એટલે હું સુધરી ગયા. મહાપુરુષે સંસ્કારનું પરિવર્તન કરી નાખ્યું. લુગડા લતા તે ફેરફાર કર્યો, ઇંગ્લેન્ડ જેવા સડા પહેરવા મળ્યા આમ એટલે હું સુધરી ગયા. ના ના ના, સુધારો તો મહાપુરુષોને સંતને શરણે જઈને સંસ્કારનો કરી લીધો. એ દેવારામ જવા પૂરી સેવા અને અમારા ઘરના ને કીધું દીકરી જ આ છોકરાઓને હારા સંસ્કાર બટા દેજો. આ ગુરુ હે હો. અમે આવો નાના માણસો ઘરે ગાયરવાળા મકાનમાં બાપા જો જો કોઈ ગુરુ વગેરે કહે નહીં. તમારા હગાવાલા આવે આ તે, પણ એ કોઈ તમને કહે નહીં. એ નહીં કહે. ધને ધને કણબી જ્ઞાતિ માય, દરબારને કેવું પડ્યું, પેરામણી કરી અને માફ કરી દો. નાના બાપુ પરીક્ષા કરવી જોઈએ. રાજાનો ધર્મ છે. પ્રજાનું શોષણ તમારે કરવું નહીં, તમારો ધર્મ છે. ઓહ, એનું રક્ષણ કરવું. અને અમારી પાસે વેરો લેવો એ તમારી ફરજ છે, અમારે દેવો જોઈએ. લે એટલે નોકરી કરે તો કામ કરવું પડશે, નકર દંડ તો થવાનો જ. ઈશ્વર મૂકશે નહીં, એનો કાયદો હે. હા, સરકારને દેશને શોષણ કરવું છે, મૂકશે નહીં. એના હિસાબ છે. દશરાજા જન્મથી આંધળો હો, દીકરા મરી ગયા.
ત્યાં ભગવાનને પ્રશ્ન કર્યો કે આવું કોઈ કર્મ મેં કર્યું નથી, જન્મથી હું આંધળો છું. ઓ દીકરા મરી ગયા મારા. એ જૂની ફાઇલ નીકળી. હા, શું વાત કે તઈ જૂની ફાઇલ. કેટલાય જન્મ પહેલા તો પારધી હતો ને મોટા ઝાડવા પર હળગતી ઝાડ નાખીને કેટલાય પક્ષી મરી ગયા ને કેટલાય આંધળા થઈ ગયા. એનો આ કર્મ આંધળો થયો અને એ કાર્ય હો દીકરા જઈને માં અને હિસાબ આવ્યો, દેવું જ પડશે. અટાણા આવી ચપતી. આ જન્મે તે કાંઈ કર્યું નથી. કર્મના સિદ્ધાંત છે. માટે રાજન બરાબર જ છે. પૂજ્ય ભાવ પ્રગટ થઈ ગયો ભોજા બાપા ઉપર. અને મારા પરગણામાં એક ભક્ત રહે છે, પોતે રાજીપો ધારણ કર્યો. મારા જેવું કામ હોય તો તમારે કહેવાનું, એવું કીધું કે ના બાપુ અમે ખેતીવાડી કરીને આનંદ છે, કાંઈ જરૂર નથી. વયા ગયા. આવો શિરપાવ પ્રાપ્ત થઈ ગયો. ધાંગધ્રાના રાજાને મહેમાન થયા છે અમરેલી. અને આ કે અમારા પરગણામાં એક કણબી જ્ઞાતિનો ભક્ત છે, એકવાર દર્શનથી દોષ મટે એવો પુરુષ છે. રાજાઓને એવા ભાવ કે આવા સંતને મળવું, એને ઐશ્વર્ય દેવો, એની પાસે લાભ લેવો, એવો રાજાના ભાવ હતા. કે તો મારે મળવું હોય તો કે હાલો. ધાંગધ્રાના ધણી પધાર્યા અને આવી મયા ભોજલ રાય ને ત્યાં ધાંગધ્રાનો ધણી પધાર્યા અને આવી મયા ભોજલ રાય ને ત્યાં ભોજલ રાય એને આવકાર્યા કીધો સતસંગ એને ત્યાં જોને ભગત ભોજલ રાય જેને ઓળખાયા ચમરામ જોને ભગત ભોજલ રાય હે પ્રગટા ભગત ભોજલ રાય. ધાંગધ્રાનો રાજા પોતાને એમ છે કે હું રાજા કઈ ભગત ન દઉં, એમ ભગત માગો કે બાપુ મારે ઈશ્વરની દયા, મારે કઈ માગવાનું. રાજા મારે કઈ માગવાની, મારે કઈ ઘટતું નહીં, પણ કઈક માગો. કે તો મેં સાંભળ્યું છે. કેમ આમ થયું ભાઈ આનું? એમ લે એમ હાલો ચપટથી પૂરું કરી દઈ. ત્યાં પથ્થર લાલ નીકળે છે ને ઘંટીઓ સારી બને છે. કે મોટો ઘંટો બનાવીને મોકલો તો તમારો આભાર. અરે ભગત તમે પણ આ પડ માગ્યું કે બસ એટલે અહીંયા અમારે દહીંનું જલ્દી દરાય અને મારે આશરે સત્સંગી આવે ને હું રોટલો દઈ શકું. આવો ભાવ પ્રગટ કર્યો. અને મોહ અભિમાન ઉપર અંગારો ધરી દીધો છે. આ લક્ષ્યને હાંસલ થઈ ગયો છે. સંતની કૃપા થઈ ગઈ છે. અહીં સુવાસ વધતા વધતા વીરપુર પૂગ્યો બાઈશ. જલારામે પાકું પરિયાણ કરી લીધું. બાપા ઉપદેશ કરશે તઈ જ હું એના પત્નીને કે તઈ પાછો આવીશ.
તું મજૂરી કરીને પેટને પોષણ કરી લેજે. લે વીરબાઈમાં પાદર સુધી વળાવા ગયા. ભગત જેમ બને એમ ઝટ, હું એ તને કીધું ને મને ઉપદેશ કરશે તો જ હું પાછો આવીશ. હે જલારામ હાલીને ભોજલરામના ચરણે પડ્યા. હે ઓળખાણું આપી પોતાની ત્યાંય જોને જલપાન કરાવ્યા ત્યાંય. હું વીરપુરથી આવું છું, મારું નામ જલો. અમે લુવાણા બાપા કે બહુ સારું, મોટું ન દીધું. લે સાત્વિક સત્સંગ આપ્યો. 1 દી 2 દી 5 દી જેને આવ્યો જ નથી એવું કર્યું. હા હા હા, આ મને ઉપદેશ કેદી કરશે, આવું થયું. તઈ એમાં એક દિવસ વાળું કરીને બેઠા છે. સત્સંગની જમાવટ થઈ. આનાથી રહેવાનું. બસ બસ બાપા મને ઉપદેશ કરે. એ પાઇટમાં પડી. જલા બાપા ઊભા થઈને હાલતા થઈ ગયા. ભોજા બાપાને એમ થયો કે ગયો વીરપુર વયો ગયો, વાત પૂરી થઈ ગઈ. અને ખોટું લાગી ગયું. એ તો અહીં નિરાતે સત્સંગ પૂરો કરીને હોઈ ગયા. ભળકડે ઉઠીને દરરોજ ઠેબી નદીમાં નાહવા જાય. તાજા જલા બાપા કડી કડી પાણીમાં ઊભા હે. ભોજલરામ 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 કરે હે. એલા પણ તું તમ બાપા નો કીધું પાઇટમાં પડી? અરે તારી પલી થાય. ઓહો તું હમી અન્નો આમાં છે કે આ બાપા તમે કીધું એમ કરવું પડે ને. આ ગરજ અહીં વિરલા પાયકા હે. આપણે તો કદાચ વાદોવાદ મંત્ર લઈ લીધો હોય, દેખાદેખીથી લઈ લીધો હોય. હે ભોજા બાપા બચ પડી ગયા. ઓહો ગીરે લઈ જઈને સુલાગર શેકા, બીજું ધોતિયું પહેરાવ્યું અને આ શબ્દનું ભાન કરાવ્યું. પ્રસન્ન થઈ ગયા. બેયનો આવરો જ આવરો થયો. કંઈક વીરપુર આ જાય, કંઈક વીરપુરથી આવે, 5-10 દી રોકાય. 2 જણા એક રૂમ બનાવ્યો છે. બાપા ચણે આ તગારા દિયગારાના આવી ગુરુ સેવા કરી છે. એ રૂમ અટાણું સુધી હતો, હવે એ લોકોએ પાડી નાખ્યો છે. આવું થયું. એટલી બધી સેવા જઈને બાપા પ્રસન્ન થયા કે મારા કરતા હવાયો તું થાઈશ ચા. લે જો ગુરુ એવો ચેક લખી દઈએ તો કેવડો ફાયદો છે. સાધકને બળ કરવું ન પડે માટે એવા ગુરુને એને રીઝવી દીધા. આવરો જાવરો થતા ઘણો સમય વીતો ને એકવાર જલા બાપાએ કીધું કે બાપા મારી એક ઈચ્છા હે કે કયો તમારો દેહ મારા વીરપુર પડે એવી મારી ઈચ્છા હે. કે ભલે એમ કરશું. આવા બોલ કોલ શિષ્ય ગુરુને થઈ ગયા. ગાડામાં બેસીને સત્સંગમાં નીકળ્યા છે. હે વાલમ રામના પાદરમાં જ વાલા બાપા પાદરમાં આને જોયું. ગાડામાં એક બાપા બેઠા છે પાઘડીવાળા, અને દોટ મૂકી ઉભા રહ્યો. એટલે ઉભો રહે તો આ કોણ બોલાવે છે, આપણે કંઈ ઓળખીતા નથી. ગારિયા ધારના પાદરમાં ગાડું ઊભું રાખ્યું. વાલા બાપા હે આહા હા, અરે ભાઈ અમે તમને ઓળખતા નથી, તમે આમાં વંદન કરો. અરે તમે ઓળખતા નહીં, હું ઓળખું, પણ કયો તો ખરા આપણે કેદી મળ્યા? સપનામાં. તમે મને સપનામાં આવો છો, હું કેદું નો ગોતું છું, ક્યાં બાપા રહેતા છીએ. આની કમાઈ તો જો. ઓહો તમે મારા ગુરુ છો. એ લોકો તો એમ કે બાપાએ સપનામાં જ ઉપદેશ કરી દીધો. ના ના, બાપા પાસે ગયા છે, સપનામાં આવ્યા એ વાત સાચી. ઓળખી ગયો કે મને હે તમારો સેવક કે ભાઈ હે ફતેપર હું રહું છું, મારું નામ ભોજો છે, ફતેપર આવો, જરૂર તમારું કામ થાય.
ખૂબ ભટકેલો દેવળ મંદિરે એ ઘણા ઉપાય કરી જોયેલા, ભજન મંડળીમાં રહેતા હતા, ભજન ગાતા હતા, પણ હોય જ પડતી નથી, એનો અર્થનો ગર્થ જાણતા નહોતા. ભજનના ચરણે આવ્યા, હે આત્મારામને ઓળખા વિના મનુષ્ય અવતાર એળે વયો જાય. ઓહો, ગમે એ કરી લે વાલા, તારા આત્મારામને તારા ઘટમાં ઓળખી લે તો જન્મ સફળ થઈ જાય. કેટલે આવ્યો છો, એને પણ આ વસ્તુની ઓળખાણ કરાવે છે. વાલાસો પીરને જલાસો અલાની જોડ બનાવી, બે એના પાવઠા બની ગયા. ઉગારામે પણ પીર બનાવ્યા, પુંજલ પઠાણને શિકારીને સંત બનાવ્યા. આ કાયલવારની વાત છે. એ લક્ષને હાંસલ કરાવી દીધો. જેતલ પરમાં આ લક્ષને ધારણ કર્યો, સત્સંગ માટે ગયા છે. ત્યાં પણ એક પુરુષને ઉગાર્યો, તેજલ રામને. ત્યાં પણ એની એક સમાધિ છે તેજલ રામની. ત્યાં આપણે હજી ગયા નથી. એ ભોજા બાપાના શિષ્ય છે અને અટાણે ત્યાં એની સમાધિ છે. આ ઘણા કામ કરી લેતા. ગામે પર્યાણ કર્યું, ધીરે ધીરે ગામ વસવા લાગી ગયું, મોટું થયું. દ્વારિકા જવાનું પર્યાણ કરે છે. 5-25 જણા તૈયાર છે કે ભોજા બાપાને તેડતા જાય એમ. એટલે હાંજે બેસવા ગયા. બાપાએ આવકારો દીધો, જલપાન કરાવ્યા કે બાપા અમે અહીં દ્વારિકા જાવું છે. કે જઈ આવો, સારું. કામ ધંધો તો આખી જિંદગી ખૂટવાનો નથી, જઈ આવો. પણ તમે હારે આવો તો આપણે ભજન સત્સંગ થાય ને આનંદ. કે ના ના, મારે એટલું પોહાય નહીં. 2-3 મહિને પાછા આવી, અહીં કોઈ જિજ્ઞાસુ આવે ને હું હાજર ન હતો એને ધક્કો થાય, માટે તમે જઈ આવો. અરે બાપા હાલો, સાપુ મરાઈ આવી. તો અહીંયા દ્વારિકા જઈને સાપુ મારતા, નકર ઘણા ગપ હલાવતો હું હોત દ્વારિકા જઈ આવ્યો એમ. હશે એટલે એવું કરતા હશે ને, માટે હાલો આપણે સાપુ મરાઈ આવી. કે ના, એની દયા હશે ને તો અહીં સાપુ મારી જાય. બાપાથી એમ બોલાઈ ગયું, બોલે કે અહીં સાપુ મારી જાય. હા બાપો પણ છે ને ભારે સંત થઈ ગયો, અહીંયા દ્વારિકા વાળા સાપુ મારી જાય. માટે જઈ આવો તમે. એ જાત્રા એ સંઘ નીકળો, 2-3 મહિના એ પાછો આવ્યો. આમયા કરીને ગામમાં પધરાવ્યા. પછી 2-5 જણા તૈયાર થઈને ભોજા બાપાને મળવા આવ્યા. આવો આવો આવો, જે આવ્યા ને દ્વારિકા. હા બહુ સારું કર્યું. જો બાપા સાપુ જો. નહીં ઓલું કીધું તું નહીં, ઠપકાર્યું. તમે કહેતા નહીં મારી જાય, અમે મરે એવા જો છે ને. અને પોતે લખ્યું છો, ફતેહ પર આવીને શ્યામ મારો મને સાપુ મારી જાય. જો તો મને એવું કંઈક છે તમારા જેવું. જો પરેણ અદર કીધું, રાડ પડી, કોઈ પૈયે ન લઈ ગયું ભાઈ. તમને એમ કે પગ પકડી લીધા છે, કોઈ જય ગુરુદેવ ન કીધા. કણબી રહી ગયા કોરા, નકર ભાભો તમારો. કાંધના કેરા કોરા રહી ગયા એટલે બાપા અમારા કહેતા બહુ. પસાટ પી ગયો, બધે એમ જ બન્યું. એ દાદાને બ્રાહ્મણ કોઈ એમ માયના નહીં. ઉગારામને હરિજન લોકોનો માયના અટાણે સોટી ગયા છે. અને બીજા એ રસ પીતો. દેવારામ બાપાને એ સમય કીધો કે કણબી ભગત ન હોય. આમ જ બની. સાપુ મારી ગયો મારો શ્યામ જોને. સાબિત કરી દીધું, કોઈ પીગે લઈ ગયું નહીં. એવા નાના મોટા જીવન ચરિત્ર બની ગયા. 70 વર્ષની શરીરની આયુષ થઈ ગઈ પોતાની. જલારામના વચનને યાદ કરી લીધું. એટલે બાપા તો ઘણીવાર જાતા, 2-5 દી 15 દી રોકાઈ આવે. એટલે હાંજે ભાઈઓને કીધું મારે વીરપુર જવાનું. કે જઈ આવો. હવે આ વાત ઓમ કરે છે, મારે છેલ્લું જવાનું છે. ગાડું તૈયાર કર્યું, ગોદડું પાથરી દીધું. ભોજા બાપાએ ગાડામાં બેસી ગયા. ફતેહપુરને છેલ્લા જય ગુરુદેવ કરી લીધા, અમી દષ્ટિ કરી લીધી.
જન્મભૂમિ દેવકી ગાલોળ, કર્મભૂમિ ફતેપર મોજાર અને મૃત્યુભૂમિ વીરપુર બને. આ ત્રણ ભૂમિ છે. છેલ્લી અમે દષ્ટિ કરી લીધી, પોતે નીકળ્યા છે. રસ્તામાં એક ગામ આવે છે, પટેલને ખબર ભોજા બાપા સંત છે ને એ બોલે નહીં થાય. મારો પાકો માણા લે ઘણી વાર વીરપુર જાય ને તો અહીં નીકળે એમ, અને ભાગી છે ને તેથી જોઈ ગયો અને દોડ્યો. એટલે ઉભો રહે તો આ પટેલ કઈ ગાયલો આવે છે. તમે ભોજા બાપા? હા અમે ભોજા બાપા. હાલો ઉતરો. કે કાં ઉતરો, એટલે આપણી વાડીએ હાલો. હવે સંતને ઓર્ડર કર્યો, બાપાને લઈ ગયો વાડીએ. કયો ક્યાં કૂવો કરો, ત્યાં પાણી થાય, આવો ઉપયોગ કર્યો. બાપા કે નથી કરી, પણ હવે છેલ્લું શ્યાને આને ક્યાં દુભાવવો, એટલે પોતે સાચું નિશાન ભાઈ અહીંયા કૂવો કરી એટલે પાણી થાય છે. અટાણે ફતેપુરના બાપાને દયાથી ભોજળરામનો કૂવો કહેવાય છે, એની અટાણે પણ પાણી છે. આવું કામ કરતા ગયા. નાના બાપાને પણ મળેલા, એનો સત્સંગ થયેલો. એ ગામના ભાઈએ કીધું કંઈક સ્થાપના કરી દે ને એક હનુમાન બેહાડી દીધા. એ ગામના પાદરમાં છે અટાણે. આવા ઘણા કામ કર્યા. વીરપુર આવીને ગાડું ઊભું રહ્યું. જલારામને વીરબાઈ શરણમાં પડી ગયા. સદગુરુ સંત આવ્યા છે. અરસપરસ વાતની જાણ થઈ ગઈ છે. દેહ મૂકવા આવ્યા છે. ઉચાસને બેહાડીને બાપાની સેવા કરે છે. કેટલા દી રોકાણા લખવામાં આવ્યું નથી. બે અરસપરસ તારને સમજી ગયા કે કાયા છોડવા આવ્યા છે, મારા ગુરુની કૃપા કહેવાય એમ નથી. આવી સેવા પૂજા કરી લીધી. ચરણ ધોઈ ચરણામત લીધા જોને, ભાવના હાર એને પહેરાવ્યા જોને, રુદન કરવા લાગ્યા ત્યાંય જોને, અમારો જન્મ સફળ કરી દીધો. છેલ્લે ભોજા બાપા આસન ઉપર બેસીને નિરંતર સત્યને જાણનારો આ પુરુષ આત્મા પરમાત્મામાં તાર મિલાવી દો, દેહરૂપી ખોળી અને છોડી દે છે. જલારામે જય જયકાર બોલાવ્યો. સદગુરુ સદામ વયા ગયા વીરપુર. જય હો ભોજલ રામની જોને. ગામ ભેગું થઈ ગયું. જલારામના ગુરુ અહીંયા દેહ છોડી દીધો. બેનો બોલકોલ પૂરો થઈ ગયો. ત્યાં ચોક છે, ત્યાં ભોજા બાપાની ધ્યાન કરી આ દીધી, ત્યાં ફૂલ સમાધિ બનાવવામાં આવી છે. અને એની બાજુમાં જલા બાપાના બે માણાની ફૂલ સમાધિ અત્યારે છે. ત્યાં અટાણે એ લોકોએ ઓયડો બનાવી લીધો છે. ત્યાં જેને ખબર હોય એ જાય છે, બાકી તો ચરણ જલા બાપાને મળી આવે છે. આવો સમ્રાટ પુરુષ બની ગયો. વાલા બાપા પીર બને. પીર એટલે દેહ છોડ્યા પછી દર્શન દે એને પીર કહેવાય. એનો સત્સંગી બકાલાનો ધંધો કરતો, એને મળેલા હું આ ધંધા પણ હાયલા રાખે છે ને. હા બાપા હાયલા રાખે. એને એમ કે બાપા આવ્યા ઘોડી લઈને, એમ છેતરાઈ ગયો. ખૂબ રોયો. જ્યાં સુધી દેહરીઓ ત્યાં બેહવા જાય, કાંઈ બાપા મને મળ્યાનું ઓળખી ન ગયો. મને તો મારા ધંધાનું પૂછ્યું અને મેં જવાબ આપી દીધો. મને શું ખબર દેહ છોડીને આવ્યા હે. જ્યાં ઘીરે ગયા તો ખબર બધી. બાપા તો વયા ગયા. આવી રીતથી બની ગયું છે. તો એ જ માર્ગ, એ જ વસ્તુ. આની જિજ્ઞાસા તમે જો જલારામ પાણીમાં ઉભો રહીએ, વાલા બાપાની ખોજ પૂરી કરાવે, લક્ષ્યને હાંસલ કરાવે છે. આવા પટેલ જ્ઞાતિમાં પુરુષ પ્રાગટ્ય લઈને આત્મા પરમાત્માને જાણીને જલારામને અઝર અનમર બનાવી દીધા. વિશ્વ લેવલે તમારે કાંઈ સેવાની ધરવાની, પ્રસાદ ગ્રહણ કરી લેવાનો, અને વીરપુરને ધામ બનાવી દીધો. અને વાલા બાપા એકવાર ન્યાય ગયા જેવું.
આપણે તો વીરપુર નજીક થયેલા આટો મારી લીધો હોય, પણ વાલા બાપાનું પંથ કીરા જેવું છે. વેવાય વેલાના બંગલા જોવા જાય, નવા મકાન બનાવ્યા જોઈ આવી. માટે આવું છે. આવા ભોજા બાપા મહાન પુરુષ બની ગયા. એ જ માર્ગના રાહી આપણને બનાવ્યા છે. આપણે સામાન્ય મનુષ્ય કહેવાય, બસ એની કૃપા અને સત્ય ઉપર રહેવું, હકનીતિમાં વર્તમાન કર. ટીકડી લઈને રોગનો નાશ કર કે 6 મહિના કોર્સ કરવાનો, દરરોજ 1 ટીકડી લેવાની, કંઈ ભૂલવાની નહીં, બહાર ગામ જતો હારે લઈ જવાની, એમાં ગમે નહીં આ જવા, ભક્તિને મૂકવાની નહીં, સત્યને જાણ્યું છે, અસત્ય એને ગ્રહણ કરવું નહીં. બસ જ્યાં ત્યાં વ્યવહારમાં જાય એની વાતોમાં પડવું નહીં. લે કેવું સૂચન આપ્યું, નિર્દોષપણે રહેવું, મુનમુન થઈને રહેવું એ જ્ઞાનને ધારણ કરાવે છે. એમ ટૂંકાણમાં આપણે વાત કરી દીધી ને અડધી કલાકનો ફેર પડ્યો. ગાય ન હઈ ગયા, કાંઈ વાંધો નહીં. હજી આ લોકો નાસ્તો પાણી કરાવવાનું, તમારું પૂન બુન હોય ને અહીંયા બધું ખખેર નાખવાનું હોય આપણે. મિત્રોને તોપત્ર કરી દેવા. આવા મારા ગુરુની ભક્તિ છે. જો ખવડાવે પીવરે મસ્તીથી ભક્તિ કરાવે, કે લંઘણ નહીં. અને 11 ને એકટાણા કરવાની શ્રીજી મહારાજે ના પાડી નહીં. એટલે એવી ભક્તિ થઈ જાય છે. આવું દાન આપણને આપેલું છે. અને ધીરે ધીરે અજ્ઞાનને દૂર કરીને, પ્રપંચનો નાશ કરીને, જેમ બને એમ, ભલે થોડું કષ્ટ સહન કરવું પડે, ઘરમાં વિવેકથી કે ભાઈ જે હોય એ સ્થિતિમાં હલાવી લેવાનો છે. જંખના એ ધન સંપત્તિની એવી આપણે એની મેળે થાય જો મેળે થાય ભગવાનની કૃપા કહેવાય છે. ન કરી રોકા હે નહીં સુખ હોયું જા હે. બોલું ભજન. એવા દેવા રામે હે દયા કરી, ઓળખાયો લાવે ઈશ્વરનાથ રે, એવું ગમ ફોજની માં. બ્રાહ્મણ કુળમાં અવતાર ધર્યો, તર કરીને મોજાર જોને, પિતા હર જીવન રામ, માતા વ્રજ કુંવર માય જોને, આવો ગમ ફોજ માય. ઓળખાયો લાવેશ્વરનાથ જોને, 18 વર્ષની ઉંમરમાં ગુરુ શરણે શીતન માયવા, સોમ શબ્દ સુણતા
સોમ સ્વરૂપ બની જાય જોને ઉગમ ફોજમાં ગામો ગામ સતસંગ કાજે દેવારામ ભલારામ સંગે ચાલ્યા અનેક હંસો ચરણે આવ્યા ભવસાગર તારી દીધેલ જોને ઉગારા મેં ઉભા થઈને ભરી સભામાં તમને હાર પહેરાયા હે જ્ઞાન દાન અર્પણ કર્યા વહાવી ગાન ગંગા ત્યાં જોને ઉગમ ફોજમાં ભક્તને જ્યારે બીડું પડ્યું રુદન કરવા લાગ્યા ત્યાં એ દ્વારે આવી ઉભા રહ્યા તરત કરી સહાય જોને ઉગમ ફોજમાં માગો માગો કઈ શબ્દ ઉચ્ચાર્યા ત્રણ વાર પ્રહાર કર્યા ત્રણે સંતો એ પ્રસન્ન થયા અને વાસુર પડ્યો ચરણ માયા ઉગમ ફોજમાં દેવારામે દયા કરીને ઓળખાયા ભેશ્વર નાથ અમને આ ઉગમ ફોજમાં અરે આ ઉગમ ફોજમાં સદગુરુદેવ